ત્યારે જ બજારની નજર હવે પહેલી જુલાઈ આવનારા ઓટો વેચાણના ડેટા ઉપર છે। મે મહિનાનું ઓટો વેચાણ કેવું રહી શકે છે તે જાણીએ અમારા સહયોગી યતીન મોતા પાસેથી। યતીનજી, શું છે વિગતો? તો ઓટો નંબર્સની વાત કરીએ તો જે મેનો મહિનો છે કંઈ ખાસ નથી કમર્શિયલ વ્હીકલ્સ માટે, કોઈ અહીંયા પિકઅપ નથી જોવા મળી રહ્યું। અને ટુ વ્હીલર સેલ્સની વાત કરીએ તો મોટરસાઇકલ સેગમેન્ટમાં હજી બી થોડુંક દબાણ છે, સ્કૂટર હજી બી વેચાઈ રહ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં થોડુંક બેટર ગ્રોથ એક્સપેક્ટેડ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો ઓવરઓલ જે મહિનો છે એ થોડોક વીક રહ્યો છે। પર્ટિક્યુલરલી હવે વાત કરીએ કમર્શિયલ વ્હીકલ્સની તો અશોક લેલેન્ડથી શરૂ કરીએ અને અહીંયા 14,500 યુનિટ્સનું અનુમાન છે મેના મહિનામાં વેચાણનું, અને લગભગ આ 1.25% નીચે હશે પાછલા વર્ષના મુકાબલે। અને ટાટા મોટર્સની વાત કરીએ તો અહીંયા સેલ્સ લગભગ 5% ઘટતા તમને જોવા મળી શકે છે યર ઓન યર બેસિસ પર। મારુતિની વાત કરીએ તો લગભગ 3%નું પાછલા વર્ષ કરતાં ગ્રોથ રહેશે, લગભગ 1,80,000 યુનિટ્સનું એક્સપેક્ટેશન છે। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સેગમેન્ટ, કેમ કે એ લોકોની જે ઇલેક્ટ્રિક વ્હીકલ નવા મોડલ્સ છે એ સારા કરી રહ્યા છે, XUV 700 હોય કે તમારું સ્કોર્પિયો હોય, અહીંયા ઓર્ડર બુક સારી હોવા મળતા આપણને લગભગ 100%નું ગ્રોથ અહીંયા દેખાડશે, તો 16% ગ્રોથ એક્સપેક્ટેડ છે। ટ્રેક્ટર્સ બી, કારણ કે મોન્સૂન અર્લી છે અને થોડુંક ટ્રેક્શન બી છે રૂરલ માર્કેટ્સમાં, તો 9%ની ગ્રોથ અહીંયા એક્સપેક્ટ કરજો। પણ હન્ડાઈ મોટર્સ કોઈ નવા લોન્ચીસ નથી, જેના કારણે લગભગ 4%ની ગ્રોથમાં ડિક્લાઇન આપણને જોવા મળશે, એટલે સેલ્સ ઘટતા જોવા મળશે। ટુ વ્હીલર સ્પેસ પર આવીએ, બજાજ ઓટોમાં લગભગ 6%નું ગ્રોથ, રોયલ એનફિલ્ડમાં લગભગ 23%નું ગ્રોથ અને હીરો મોટોકોર્પમાં લગભગ 4%નું ગ્રોથ અનુમાનિત છે। પણ ટીવીએસ મોટર્સની સ્પેસિફિકલી વાત કરીએ તો જે સ્કૂટર સેગમેન્ટ છે એ સારું કરી રહ્યું છે, જેના કારણે ઓવરઓલ ગ્રોથ નંબર લગભગ 15%ની આસપાસ રહેવું જોઈએ। જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। ત્યારે જ